સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો, પ્રકરણ 1, વાત નંબર 49. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે. અને ઉપશમ જ્યારે રહેવા માંડે ત્યારે વૈરાટાદિકની સામર્થ્ય દેખાઈ આવે છે, પણ તેને ગ્રહણ ન કરે અને તેને તિરસ્કાર કરીને ઉપશમને વિશે વર્તતા થકા શ્રીહરિજીનું ભજન કર્યા કરે તો એ એકાંતિક ભક્ત થાય છે. અને અવતાર માત્રની એ રીત છે જે સ્ત્રી દ્રવ્યનો ત્યાગ કરાવવો ને ગરીબની રક્ષા કરવી. તે વિદ્યા, વૈરાગ્ય તથા ભક્તિને બળે કરીને કોઈક ગરીબનો તિરસ્કાર કરતો હોય તો તેને દેખીને ખમી શકે નહીં, એવો સહજ સ્વભાવ છે. શું હોય? ઉપસમ દશા થઈ ગઈ હોય, વિરાટને તુલ્ય હોય, તો પણ તેને ગ્રહણ ન કરે અને તેનો ત્યાગ કરે. શું આવ્યું? ભગવાનના દરેક અવતાર છે એ ગરીબની રક્ષા માટે અને ધન સ્ત્રીમાંથી છોડાવવા માટે હોય છે. તમે શું યાદ રાખ્યું? ઉપશમ દશા જેમ જેમ ઉપશમ કરતો જેમ એમ વૈરાગ્યાદિકની સામર્થ્ય જણાતી જાય, પણ એ સામર્થ્યમાં લેવાય નહીં તો એકાંતિક પણ પ્રાપ્ત થાય. અને ભગવાન અવતાર માત્ર થાય છે એ સ્ત્રી દ્રવ્ય અને ગરીબની રક્ષા કરવા માટે થાય છે, અને સ્ત્રી દ્રવ્યથી છોડાવવા માટે થાય છે. ઉપશમ કોને કહેવું? વચનાવૃતમાં કંઈક આવે છે ને, ઉપશમ કોને કહેવું? બધી ઇન્દ્રિયો હે? બધી ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાંથી પાછા વાળી અને અંતર ભગવાનના ચરણમાં હોમવી. એ તો એકાગ્રતા કહેવાય. એકાગ્રતાનો ઉપશમ બે હરખું કહેવાય. બધી ઇન્દ્રિયોને પાછા વાળી અને ભગવાનના સ્વરૂપમાં કેન્દ્રિત કરવી, એ તો એકાગ્રતા કે બીજું ઉપશમ કહેવાય? ઉપશમ કોને કહેવાય? નિર્વાસનિકપણું. નિર્વાસનિકપણું તો મહારાજે એવું નિર્વાસનિકપણું એવું ને ક્યાં કીધું છે? મહારાજે તો બધી ઇન્દ્રિયોને વૃત્તિઓને પાછી વાળી અને ભગવાનમાં હોમવી. વિષય મહારાજ કે પૂર્વજન્મમાં ભોગવ્યા હોય ને સાંભળે નહીં, એમ વિષયના સાનિધ્યમાં પણ એનું મન જાય નહીં, પૂર્વજન્મની માફક વિસ્મૃતિ થઈ જાય, ત્યારે એને ઉપશમ દશા આવી કહેવાય. અમદાવાદના 3જા વચનામૃતમાં આવ્યું છે. ઉપશમ કોને કહેવું અને ઉપશમ દશા પ્રાપ્ત કેમ થાય? ઉપશમ દશા મહારાજ કે ઇન્દ્રિયાંતઃકરણથી આત્મસત્તા રૂપે રહીને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે તો એને ઉપશમ દશા આવે છે. પછી સંતોએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ એ તો બહુ કઠણ છે, એના કરતાં કંઈ હેલો ઉપાય હોય તો કયો? ઉપશમ મહારાજે કોને કીધું કે સ્ત્રી પુરુષ હોય, નવા મળ્યા હોય અને એને 20 ગાઉની મજલ કરાવી હોય ને 3 રાતનો ઉજાગરો કરાવ્યો હોય તો એને એકબીજાના સ્પર્શનું કે કાંઈ સુખ આવે નહીં, ખબર જ ન પડે, કાંઈ વિષય એને અડે જ નહીં. એવી રીતે જાગ્રત દશામાં ભગવાનમાં એકાગ્રતા વધારે થઈ ગઈ હોય, ડૂબી ગયો હોય તો એને પંચ વિષયના સુખ છે એ અડે જ નહીં. પૂર્વજન્મમાં વિસ્મૃતિ થઈ હોય, પૂર્વજન્મના જે વિષય ભોગવ્યા હોય અને એની વિસ્મૃતિ થઈ જાય, એવી રીતે જાગ્રતમાં વિસ્મૃતિ થઈ જાય પંચ વિષયની, તો એને ઉપશમ દશા કહેવાય. મહારાજે શું કરવા કીધું એ ઉપશમ દશા? તો કે બધા એને જન્મ, પંચ વિષય છે એ જન્મ મરણનો હેતુ છે. એ પછી ભગવાનનો ભગત હોય કે અભગત હોય, ભગવાનને તો કોઈ એવા હગા હાય નથી. એટલે જો પંચ વિષય યાદ આવે તો એને જન્મ મરણનો હેતુ છે. એની સ્મૃતિ છે એ પંચ વિષયની સ્મૃતિ
કે આસક્તિ એ જન્મ મરણનો હેતુ છે. પંચ વિષય ખુદ છે એ જન્મ મરણનો હેતુ એવું ન કહેવાય. પંચ વિષય તો મુક્તો હોતે ભોગવે છે. મહારાજ એવું કીધું. નારદાદિક મુક્તો છે એ ઘણો કાળ સુધી સમાધિમાં રહે, સમાધિમાંથી જાગીને પાછા પંચ વિષય ભોગવે. એ આપણા જેવા જ ભોગવે છે. એટલે પંચ વિષય ના પ્રયોજન બે છે. એક તો વિષય ગુજરાન, આ દેહનું ગુજરાન છે એ પંચ વિષય ઉપર છે. અને એક રાગ. તો રાગપૂર્વક પંચ વિષય જ્યારે ભોગવે ત્યારે એ જન્મ મરણના હેતુ થાય. પછી ભગવાનનો ભગત હોય તોય થાય અને અભગત હોય તોય થાય, ભગત ન હોય તોય થાય. એટલે મહારાજ એવું કીધું કે આખો વડલો ઉથલી પડ્યો હોય અને એક વડવાઈ ચોટી હોય તો વડલાને લીલો રાખે. એમ બધાય પંચ વિષય ખોટા કરી નાખ્યા હોય અને એક ક્યાંક તંતુ ચોટ્યો હોય તો આખો વડલો લીલો હોય. બધું ખોટું કરી નાખ્યું હોય, દીકરામાં હેતરી ગયું, પૈસામાં હેતરી ગયું, ઘરવાળામાં હેતરી ગયું, બીજું કાંઈ પદાર્થમાં હેતરી ગયું, તો એ એને ખેંચી લાવે. ઘણા વર્ષ શાસ્ત્રીજી મહારાજ વખતે કે લગભગ પછી આપણે એક સંત થયા હતા, મુમુક્ષુ હતા, એને સંત થયા હતા. સારા હતા બહુ, અને બધી ભક્તિભાવ અને કોઈ બીજું કંઈ બોલું નહોતું. પણ એ હીરામાંથી આવ્યા હતા. તો હીરામાં એને સારી કમાણી છે એટલે થોડીક ડિપોઝિટ કરી રાખી અને બેંકમાં મૂકી રાખી. એમ એક સંત આવ્યા હતા, એક મુમુક્ષુ આવ્યા હતા, એને હીરામાં ખોટ ગઈ છે, બહુ માથે ડિપોઝિટ થઈ ગઈ હતી, કરજ થઈ ગયું હતું. એ બે આવ્યા હતા, બે ઉદાહરણો છે. આપણે તો ઓલું કેવું છે એને કે એને ડિપોઝિટ કરી રાખી હતી, પછી એ ડિપોઝિટ એને સાંભળી રાખતી છે. એટલે પછી ડિપોઝિટ મૂકી ઓલે એના માટે સંતપણાનો ત્યાગ કરી અને ન્યાય ગયા. હજી છે, ભગત છે, સારા છે. એટલે મહારાજ કે એક વડવાય એક તંતુ ક્યાંક ચોટ્યો હોય તો એને સમાધિમાંથી હોતી પાછો લાવે, એક તંતુ. એટલે પંચ વિષય છે એ જન્મ મરણના હેતુ છે. પંચ વિષય એને યાદ આવવા હોય. પ્રવૃત્તિ પંચ વિષય એ બધું પંચ વિષય કહેવાય. વૈભવ, ભોગ, વ્યક્તિઓ, સ્થાન, જ્યાં ક્યાંય આપણો જીવ બંધાણો હોય એ બધા એને વિષય કહેવાય. અને એને અક્ષરધામમાંથી પાછો ખેંચી લાવે. ન્યા ઠેરથી ન્યા નો રહેવા દે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું કે વિજ્ઞાનદાસજીને અક્ષરધામની સમાધિ હતી તો પણ 3 ઘર કર્યા. ઘર પછી ઘર, ઘર પછી ઘર. ત્યાં અક્ષરધામમાં જાય ત્યાં તો બહુ સારું છે એના કરતાં. પણ હવે ત્યાં ઘરવાળું ન હોય કે ઘરવાળો ન હોય, એ બેમાંથી એક ન હોય. એટલે કે આના કરતાં તો આપણે તો અહીંયા હોતી અક્ષરધામનું સુખ અને ઘરવાળાનું સુખ બે મળે. એટલે ત્યાંથી અહીંયા આવે અને ખેંચાય આવે. એટલે પંચ વિષય છે એ જન્મ મરણનો હેતુ છે.